અંકલેશ્વરની લેન્સ સ્કૂલમાં ચાલુ પરીક્ષાએ છાત્રાઓના હિજાબ ઉતારતા હોબાળો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી લેન્સ સ્કૂલમાં ગઈકાલે ધોરણ 10ની ગણિત પરીક્ષાની પરીક્ષા ચાલુ હોય શાળાના પ્રિન્સિપાલે 15 જેટલા છાત્રાઓનું હિજાબ ઉતારતા છાત્રાઓ ચાલુ ક્લાસે રડી પડી હતી. આ ઘટના સીસીટીવીમાં સામે વાયરલ થતા વાલીઓનું ટોળું છાત્રો સાથે શાળાએ ઘસી ગયું હતું. ભારે હોબાળો મચતા જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પરીક્ષા સ્થળ સંચાલકની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી, જ્યારે શાળાના મહિલા પ્રિન્સિપાલ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાલીઓએ જણાવ્યું હતું કે છાત્રાઓ માત્ર સ્કાર્ફ પહેરીને પરીક્ષા આપતી હતી. આમ છતાં લાયન્સ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે ઘટના અને નિયમો બતાવી છાત્રાઓને હિજાબ પહેરવાનું જણાવી ચાલુ પરીક્ષાએ માથે ઓઢેલા સ્કાર્ફ દૂર કરાવ્યા હતા. પરિણામે છાત્રાઓ રડી પડી હતી. ગણિત વિષયનું પેપર આપવા સમયે ડિસ્ટર્બન્સ થઈ ગઈ હતી. વાલીઓ એ હોબાળો મચાવી મહિલા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજી પાસે મામલો પહોંચતા પરીક્ષામાં છોકરીઓને હિજાબ પહેરવા દેવા નહીં તેવો કોઈ નિયમ નથી. મહિલા પ્રિન્સિપાલે આવો નિયમ હોવાની વાત કરી તે ખોટી. મહિલા પ્રિન્સિપાલે આવો નિયમ હોવાની વાત કરી તે ખોટી છે. આ બાબતમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પરીક્ષા સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે, જ્યારે પરીક્ષા કેન્દ્ર સંચાલકને બદલાવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. સીસીટીવી ફૂટેજ સાથે શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા તૈયારી કરવામાં આવી છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.